એક જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. બહુ સરસ વાત છે. આપણે બધે જ્યાં જઈએ ત્યાં ગુજરાતી જ રહીએ. પણ હું જો એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી. આપણે ન્યૂ જર્સીમાં રહેતા હોઈએ, અમેરિકામાં રહેતા હોઈએ, તો અમેરિકન્સ જે કરતા હોય તો આપણે જાણવું જ પડે. આપણને આપણા 10 એવા મિત્રો પણ હોવા જોઈએ કે જે આપણને અમેરિકન કલ્ચરમાંથી પણ 5 વસ્તુ આપણને શીખવે. આપણે માત્ર સ્વકેન્દ્રી રહીશું, આપણે એમ કે અમારે ગુજરાતી જ રહેવું છે. ગુજરાતી રહો, ગુજરાતી બોલો, ગુજરાતી શીખો, ગુજરાતી લખો. પણ તમારા 10 માઇલમાં જ કોઈ નોબેલ પ્રાઇઝ વિનર રહેતા હોય તો એમની સાથે તમે દોસ્તી કરી શકો. તમે અમેરિકા ગયા છો, તમે ત્યાં એક ફ્રીજમાં મૂકેલું ગુજરાત નથી રચવાનું તમારે, કે જ્યાં તમે એના એ જ પરંપરાઓ, એના એ જ રિવાજ ચાલુ રાખો. તમારે બદલાવાનું છે, તમારે ગ્લોબલ ગુજરાતી થવાનું છે. અને તમારી સામે તો અહીં ગુજરાતની મેઇનલેન્ડમાં જે લોકો રહે છે એ તમારી સમક્ષ જોઈ રહ્યા છે કે તમે અમેરિકા જઈને, ઓસ્ટ્રેલિયા જઈને, કેનેડા જઈને, ઇંગ્લેન્ડ જઈને તમે શું કર્યું. તમે કેવી મોટી કંપનીમાં કેવા મોટા પોઝિશન ઉપર પહોંચ્યા, અને તમે અમારા વિદ્યાર્થીઓ આગળ આવીને બોલો કે મેં આ કર્યું. અને એ ગૌરવ ગાથાઓ છે ને એ આવતીકાલનું ગુજરાત રચશે. એટલે આપણે બહાર નીકળવાનું છે, આપણે સ્વકેન્દ્રી નથી થવાનું. એક વસ્તુ સાચી છે કે આખું જગત એક ક્રાઇસિસ અનુભવી રહ્યું છે, અને દેટ ઇઝ ધી ફેમિલીઝ આર બ્રેકિંગ અવે. ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક બધા થતા જાય છે. કારણ કે મારે ઇન્ટરનેટ આવવાને કારણે એક માણસે બીજા માણસ સાથે શા માટે મળવું એનું કારણ શોધવું પડશે. બધી જ વસ્તુ તમને અવેલેબલ છે. આપણું ઇન્ટરડિપેન્ડન્સ ખલાસ થઈ જવાનું છે ઇન્ટરનેટને લીધે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સને લીધે. એવા સંજોગોમાં ગુજરાતી પાસે આ એક જે સામાજિક ચેતના છે ને એ એની મૂડી છે, એ એની આવતીકાલ છે, અને આખી માનવતાને માર્ગદર્શિત કરી શકે એમ છે. અને એટલા માટે વસુધૈવ કુટુંબકમ અને વિશ્વ નીડમ આપણે જે કહીએ છીએ એને આપણે પથ પ્રદર્શક તરીકે સ્વીકારવું જોઈએ. એવું કરે પણ છે, નથી પણ કરતા. મને એવું લાગે છે કે એમાંના ઘણા બધા લોકો જ્યારે ગુજરાતની અંદર આવે છે ત્યારે ગુજરાતને કોસવાનું નથી છોડતા. એવું કહીને કે યાર તમારી તો શું ટ્રાફિક સેન્સ છે, તમે લોકો તો કેવી રીતે રહો છો, આવું તો તમારે કેવી રીતે ચાલે, તમારો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, એ બધું આમ તમેની અંદર કન્વર્ટ થઈ જાય છે જ્યારે તમે કોઈ પણ બહારથી આવેલા ગુજરાતીને મળો ત્યારે. એન્ડ એટ ધ સેમ ટાઈમ એ લોકોના 2 જનરેશન પહેલાં કે 3 જનરેશન પહેલાં જ્યારે અહીંથી ત્યાં ગયા હશે, ત્યાંના બાળકો કે જેને એ પોતાની મરજીથી ત્યાં લઈ ગયા છે અથવા તો પોતે ત્યાં ગયા ને ઇવેન્ચ્યુઅલી એમને ત્યાં બાળકો થયા છે, એમની પાસેથી હજી એ જ અપેક્ષાઓ છે કે જે અમદાવાદમાં રહેતા એમના કઝિન્સ પાસેથી હોય કે રાજકોટમાં રહેતા એમના કઝિન્સ પાસેથી હોય, ઇન ટર્મ્સ ઓફ ટેકિંગ ડિસિઝન્સ અબાઉટ ધેર લાઈફ પાર્ટનર, about the way they want to work, about the way they want to live, about the kind of clothes they want to wear, about the way they want to celebrate their festivals. એટલે આ એક અસમંજસમાં મુકાય એવી પરિસ્થિતિ છે. અને મેં અહીંયાના ગુજરાતીઓ સાથે પણ ઘણા બધા ટોક શોઝ કર્યા છે, મેં ત્યાંના ગુજરાતીઓ સાથે પણ ઘણા બધા ટોક શોઝ કર્યા છે, અને મેં આ ડિફરન્સ એ બંને જગ્યાએ જોયો છે કે આપણે બહુ નવું સરસ ઉમળકાથી સ્વીકારી પણ શકીએ છીએ ટુ ફિટ ઇન, અને આપણે ઘણું બધું નથી પણ લેટ ગો કરી શકતા જસ્ટ ટુ રિમેન in our heads that we are sticking to our roots. But what are the roots of being Gujarati? એ ગુજરાતી એ ઇન્ક્લુઝિવ સમાજ પહેલેથી રહેલો છે, તો આપણી ઇન્ક્લુઝિવિટી એ આપણી સ્પેશિયાલિટી બને, અને એને આપણે આપણું કલ્ચર સમજીને આપણે એની સાથે ડીપ રૂટેડ રહીએ. એ આઈ થિંક for the Gujaratis who are living there or the Gujaratis who are living here, એ બંને માટે કદાચ એ એક એક્સેપ્ટન્સ એ સૌથી વધારે ફોર્થકમિંગ અને બ્રાઇટ હશે અકોર્ડિંગ ટુ મી.